નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમને દરેક લોકોને ખ્યાલ છે કે આપણે 3 સિરીઝ ઉપર ખાસ કામ કરી રહ્યા છીએ. એક કરંટ અફેર્સ, બીજી સિરીઝ એટલે આપણી યોજનાઓની સિરીઝ, અને ત્યાર પછી વર્લ્ડ ઇનબોક્સનો એક ઇનિશિયેટિવ જેને નામ આપવામાં આવ્યું છે મિશન વિજય ભવ. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ કોલ આવતા હોય કે ભાઈ યોજના ક્યાંથી કરવી, અને એટલે જ આપણે એક યોજનાનું પ્રોપર પ્લેલિસ્ટ બનાવી નાખ્યું છે. અને આપણે યોજનાનો એક ટચુકડો વિડીયો મૂકીએ છીએ, 5-7 મિનિટનો વિડીયો હશે જેમાં તમને આખી યોજના ક્લિયર કટ થઈ જશે. અને એ યોજનાનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એ ઉપરાંત કરંટ અફેર્સ તો એનું પ્લેલિસ્ટ પણ મળી જશે, અને મિશન વિજય ભવ એનું પ્લેલિસ્ટ પણ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આજે એ બધા લેક્ચર પણ આપણે જોઈ લઈએ. તો આપણે આ યોજનાના લેક્ચરની અંદર ભણવી છે રેલવેની એક મહત્વની યોજના, રેલવે મંત્રાલયની એક મહત્વની યોજના, ઉર્જા દક્ષતા યોજના, એનર્જી એફિશિયન્સી સ્કીમ. ભાઈ રેલવેની અંદર આપણે કઈ રીતે ઓછી ઉર્જાનો ઉપયોગ કરી શકીએ અથવા તો સોલાર એનર્જીનો ઉપયોગ કરી શકીએ, એ માટે તાજેતરમાં જ આ સંબંધિત એક મુદ્દો ધ્યાનમાં આવ્યો. રેલવે મંત્રાલય દ્વારા એ અંગેની જાહેરાત કરવામાં આવી. તો આપણે એના વિશે આ લેક્ચરની અંદર પૂર્ણ ડિટેલ મેળવવી છે. તો આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ. રેલવે મંત્રાલયની ઉર્જા દક્ષતા યોજના. તો ભારતીય રેલવે મંત્રાલયે આ યોજના શા માટે શરૂ કરી, આનો પાછળનો ઉદ્દેશ્ય શું? તો તમે જુઓ, ઉર્જા દક્ષતા એટલે શું કે ભાઈ ઉર્જાનો વ્યવસ્થિત ઉપયોગ કરવો. તમને મને બંનેને ખ્યાલ છે, આપણે ઘણી બધી વખત વાત કરી છે યુએનએફસીસી. જે લોકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે છે, જે લોકો રેગ્યુલર લાઈવ લેક્ચર ભણતા, એ બધાને ખ્યાલ છે કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, યુએનએફસીસીની બેઠક આ વર્ષની વાત નથી, 2022ની પણ 2021ની બેઠક ક્યાં યોજાઈ હતી? ગ્લાસગોની અંદર યોજાઈ હતી. અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચામૃત લક્ષ્યાંકો આપ્યા હતા કે ભાઈ ભારત આવનારા સમયની અંદર એનર્જી એફિશિયન્સી માટે કામ કરશે. 2070 સુધીમાં આપણે નેટ ઝીરો બનવાનું છે. નેટ ઝીરો એટલે શું કે ભારત 2070માં જેટલું કાર્બનનું ઉત્સર્જન કરતો હશે એટલો જ કાર્બન શોષી પણ લેશે વાતાવરણમાંથી. તો આપણો ટાર્ગેટ 2070નો છે. તો નરેન્દ્ર મોદીએ જે પંચામૃત લક્ષ્યાંકો આપેલા છે, 5 અલગ અલગ લક્ષ્યાંકો આપ્યા છે, તો એમાં એક એનર્જી સંબંધિત બાબત પણ છે. તો યુએનએફસીસી માટે દેશની જે પ્રતિબદ્ધતા છે, આપણે જે નક્કી કરેલું છે કે ભાઈ 2030 સુધીમાં કાર્બન તટસ્થ બનવા માટે 5 આયામી યોજનાની રૂપરેખા તૈયાર કરી છે. મૂળ આપણે ઉર્જા ઉપર ખાસ ભાર મૂકવાનું છે, અને કાર્બન ન્યુટ્રલ, સાવ કાર્બન ન્યુટ્રલ, કે ભારત જેટલો કાર્બન ઉત્સર્જન કરે એટલો જ આપણે શોષી લેવાનો પાછો. તો એ માટે લક્ષ્યાંક પાછો 2070નો છે, યાદ રાખજો તમે, બરાબર. જેને આપણે કહીએ નેટ ઉત્સર્જન, અથવા તો નેટ ઉત્સર્જન તેને કહી શકાય કે જેટલો કાર્બન આપણે ઉત્સર્જન કર્યો એટલો જ આપણે શોષી લઈએ. તો રેલવે મંત્રાલયે ઉર્જાની ખપત ઓછી કરવા અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવા માટે થઈને આ યોજના લોન્ચ કરી છે. હવે રેલવે ઇલેક્ટ્રિકથી ચાલે છે, આપણને બધાને ખ્યાલ છે. જે તે સમયે કોલસાથી ચાલતી. તો રેલવે મંત્રાલય દ્વારા આપણા આખા રેલવે નેટવર્કને ચલાવવા માટે કેટલી બધી ઉર્જા જોઈએ. તો એટલીસ્ટ જેટલા પ્લેટફોર્મ છે, એ પ્લેટફોર્મ ઉપર તો આપણી અત્યારે જે એનર્જી હોય છે કે જે આપણે કોલસામાંથી ઉત્પન્ન કરીએ છીએ, એનો વપરાય, એની બદલે સોલાર એનર્જી પ્લેટફોર્મ ઉપર ઉપયોગમાં લેવાય તો કેટલું સારું. તો જો રેલવે મંત્રાલયનો ઉદ્દેશ્ય શું છે કે ઉર્જાની ખપત પહેલા તો ઓછી કરવાની, ઉર્જાનો વપરાશ ઓછો કરવાનો, અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવાનો. જેના ભાગરૂપે રેલવે પ્લેટફોર્મ પર રૂફટોપ સોલાર પેનલ લગાડવામાં આવશે, અને અહીંયાથી જે વીજળી ઉત્પન્ન થાય એનો ઉપયોગ રેલવે મંત્રાલય કરશે. અને જેથી આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણે કાર્બન ઉત્સર્જન ઓછું થશે. ભારતનું એક નવું ઇનિશિયેટિવ કે આપણે પર્યાવરણ અનુકૂળ ઇનિશિયેટિવ તમે કહી શકો. સમજાય છે તમને આખો મુદ્દો? તો અહીંયા એનો જ વાત કરેલી છે. ત્યાર પછીની લાઈન પણ સહેલી છે, સમજાઈ જાય એવી જ છે કે રેલવે મંત્રાલય ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનની દેખરેખ અને એના મેનેજમેન્ટ માટે નવી ટેકનોલોજી ઉપર પણ વિચાર કરી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કેવી રીતે કરી શકાય કે જેથી ઉર્જાની પણ આપણને બચત થાય અને આપણું કામ સરળતાથી, સુગમતાથી થઈ શકે. ત્યારબાદ ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો પણ વિચાર કરી રહી છે. તમને તરત પ્રશ્ન થશે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે શું? તો મેં વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપની અંદર આખો કમ્પ્યુટર વિષય ભણાવ્યો છે, અને આ બધાય કન્સેપ્ટ મેં એમાં એનિમેશન અને એક એટ્રેક્ટિવ પીપીટી સાથે ભણાવેલા છે. તો આજે જ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એટલીસ્ટ ડેમો લેક્ચર અટેન્ડ કરો, બરાબર. તો આ નવી ટેકનોલોજી, અતિ આધુનિક ટેકનોલોજી લાવવા ઉપર પણ રેલવે મંત્રાલય ભાર મૂકી રહ્યું છે.
બીજું તમે એક મુદ્દો જુઓ કે વર્ષ 2022-23 ફાઇનાન્શિયલ યર 2022-23 આ સમયગાળાની અંદર રેલવેનું વિદ્યુતીકરણ ઇલેક્ટ્રિફિકેશન આપણા રેલવેનું એ કેટલું થયું તો કે 1973 કિલોમીટર જેટલા રસ્તાનું ઇલેક્ટ્રિફિકેશન થયું ભારતીય રેલવેની અંદર. તો ઉર્જા કેટલી જોઈએ, એનર્જી કેટલી જોઈએ, તો બને ત્યાં સુધી આપણે હવે ધીરે ધીરે સોલાર એનર્જી ઉપર જઈ રહ્યા છીએ. ચાલો રેલવે ચલાવવા માટે તો આપણી અત્યારે જે એનર્જી એ તો જોશે જ, પણ આપણે પ્લેટફોર્મ ઉપર સોલાર પેનલ લગાવી દઈએ જેથી કરીને ત્યાં લાઇટ વગેરે હોય તો એમાં તો એટલી એનર્જી બચે આપણી, સમજો છો. તો ઇન શોર્ટ રેલવે મંત્રાલયે ઉર્જા દક્ષતા યોજના શા માટે લોન્ચ કરેલી છે તો કે આપણું જે એક લક્ષ્યાંક છે યુએનએફસીસીમાં આપણે જે 5 લક્ષ્યાંકો આપ્યા છે એ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે આ યોજના શરૂ કરાઈ છે. આખો મુદ્દો તમને સમજાઈ ગયો હશે એવી હું આશા રાખું છું. તો આ હતી આજની આપણી યોજના. જો તમને વિડીયો પસંદ આવતો હોય તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, આખું પ્લેલિસ્ટ તમે શેર કરી દો. ભાઈ તમે જો 5-7 મિનિટનો વિડીયો છે, તમે ગમે ત્યારે એમને બહાર ઇવન ફ્રેશ થવા ઊભા રહો તમે લાઇબ્રેરીની બહાર, તોય તમે 1-2 વિડીયો જોશો તમારી યોજના ક્લિયર થઈ જશે. બીજા મિત્રો સુધી પણ આ આખા પ્લેલિસ્ટને પહોંચાડી દો જે તમને લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ફરી પાછા આપણે કંઈક નવા મુદ્દા સાથે ભેગા થશું, કંઈક નવા કન્ટેન્ટ સાથે ભેગા થશું. ત્યાં સુધી મને રજા આપો. ફરી મળીએ. જય હિન્દ, જય ભારત.